brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू. डाउनलोड लूडो फैंटेसी नाउ. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત 2 કેન્દ્ર પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીએ ગત 19 તારીખે વિસાવદરમાં મતદાન યોજાયું હતું ત્યારે ફરિયાદ કરી હતી કે આ 2 કેન્દ્ર પર ભાજપ દ્વારા બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. જે ફરિયાદને પગલે ચૂંટણી પંચે સમીક્ષા કરી હતી અને ફરીથી મતદાનની જાહેરાત કરી હતી. 19 તારીખે વિસાવદરમાં મતદાન યોજાયું હતું. આશરે 56.89% મતદાન થયું હતું. સવારથી લઈને સાંજ સુધી મોટી સંખ્યામાં લોકોએ આ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. સાંજે ગોપાલ ઇટાલિયાએ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાડ્યો હતો કે માલીડા અને નવા વાઘણિયા આ 2 ગામના કેન્દ્ર પર ભાજપ દ્વારા બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. આ અંગે એક વિડીયો પણ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેને લઈને ચૂંટણી પંચે આની સમીક્ષા કરવા માટેની કહ્યું હતું. જે બાદ સમીક્ષા બાદ ચૂંટણી પંચ દ્વારા આજે ફરીથી મતદાનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વહેલી સવારે 7 વાગ્યાથી આ બંને કેન્દ્રો પર ફરીથી મતદાન થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલનાર છે. જે બાદ આવનાર 23 તારીખ એટલે કે પરમ દિવસે સોમવારે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે ખબર પડશે કે વિસાવદરનો કિંગ કોણ છે. શું ગોપાલ ઇટાલિયા બાજી મારી જાય છે કે કિરીટ પટેલ એ વિસાવદર પર રાજ કરે છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મતદાન પ્રક્રિયા બાદ પરિણામ શું આવે છે. અગાઉ ગોપાલ ઇટાલિયાએ મોટા પ્રમાણમાં ભાજપ પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાડ્યો હતો અને પોલીસ પર પણ ગંભીર આરોપ લગાડ્યા હતા કે પોલીસ શું કરી રહી છે. આમ આદમી પાર્ટીના અવારનવાર વિડીયો પણ સામે આવતા હતા. પ્રવીણ રામની પોલીસ સાથે રકઝકથી લઈને ઘણા બધા નેતાઓનો પોલીસ સાથેનો ઘર્ષણના સમાચાર સામે આવી રહ્યા હતા. એક વિડીયોમાં એવું દર્શાવાતું હતું કે મતદાન કેન્દ્રની આગળ એટલે કે અંદર ભાજપની પત્રિકાઓનું વેચાણ થતું હોય તેવો આરોપ આમ આદમી પાર્ટીએ લગાડ્યો હતો. ત્યારે આ બધા આરોપ વચ્ચે આ 2 કેન્દ્ર પર હાલ મતદાન ચાલી રહ્યું છે અને પરમ દિવસે શું રિઝલ્ટ આવે છે તેની પર સૌની નજર રહેલી છે. આ વિડીયો અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.